resolution of vector, perpendicular component of vector. હવે આપણે જે વેક્ટર છે એનું પરપેન્ડિક્યુલર મતલબ કે લંબ રીતે કોઈ કમ્પોનન્ટ હોય તો એને કઈ રીતે આપણે જોઈ શકીએ, રિઝોલ્યુશન કઈ રીતે મળે. તો ફિગર 1.6 shows a vector A is equal to OP in the XY plan drawn from origin O, and the vector makes an angle alpha with the x axis and beta with the y axis. હવે આપણે એક વેક્ટર જોવાનું છે A કે જેની લંબાઈ કેટલી છે, જેને આપણે OP બે અલગ અલગ પોઈન્ટ વડે દર્શાવીએ છીએ, અને XY પ્લાનમાં એ આવેલો છે ફ્રોમ ઓરિજિન O થી લઈને P સુધી. હવે વેક્ટર છે આલ્ફા એંગલ બનાવે છે એક્સ એક્સિસ સાથે આલ્ફા એંગલ, અને બીટા એંગલ બનાવે છે વાય એક્સિસ સાથે. તો ડ્રો પરપેન્ડિક્યુલર લાઇન PQ and PR from P to XY axis respectively. હવે જો આપણે આખી ફિગર આમાં બતાવી છે, અને જો આપણી ડોટેડ લાઇન છે પરપેન્ડિક્યુલર લાઇન છે, અને જે O થી P છે તો એ આપણો વેક્ટર છે, અને XY છે એ એક્સિસ છે. ઓકે, તો the length of OQ is called a projection of OP on x-axis or the scalar component AX of the vector A. હવે OQ ની જે આપણે છે જે OQ છે એને શું કહેવાય, તો પ્રોજેક્શન ઓફ OP કહેવાય એને, અને એ એક્સ એક્સિસ ઉપર આવેલું છે, અથવા તો ધ સ્કેલર કમ્પોનન્ટ AX ઓફ વેક્ટર A, એને આપણે સ્કેલર કમ્પોનન્ટ કહી શકીએ. કોનો સ્કેલર કમ્પોનન્ટ, તો કે વેક્ટર A નો, ઇન ધ ડાયરેક્શન ઓફ તો કે એક્સ એક્સિસ ઉપર. હવે એ જ રીતે આપણે જોઈએ તો AY છે એને પણ આપણે સ્કેલર કમ્પોનન્ટ કહી શકીએ, અને કઈ ડાયરેક્શનમાં, તો કે વાય એક્સિસની ડાયરેક્શન. ઓકે, તો અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ વેક્ટર એડિશન A ઇઝ ઇક્વલ ટુ તો કે OP. રૂલ ઓફ એડિશન છે એના માટે આપણે કહી શકીએ કે A ઇઝ ઇક્વલ ટુ OP. OP ઇઝ ઇક્વલ ટુ તો કે આપણે બે રીતે કહી શકીએ, OQ પ્લસ OR, એ બેનો સરવાળો કરો તો પણ આપણને મળી જાય. ઓકે, thus we have resolved a vector A into two parts, one along OX and other along OY. તો આપણે બે અલગ અલગ પાર્ટમાં રિઝોલ્યુશન લઈ શકીએ. The magnitude of the part along OX is magnitude along the part OX is OQ is equal to A cos theta. અને alpha is equal to x. એટલે આપણે કીધું OX. હવે આપણે કહીએ કે જો આપણે રિઝલ્ટ વેક્ટર A છે એ બે પાર્ટમાં છે. પહેલો પાર્ટ આપણે કયો માનીએ તો કે OX એન્ડ અધર પાર્ટ ઇઝ OY. હવે મેગ્નિટ્યુડ છે એ પાર્ટ છે, એક પાર્ટ છે OX નો પાર્ટ છે. OX નો કયો કેટલો પાર્ટ છે, તો O થી Q જેટલો પાર્ટ, તો એને આપણે A cos કહી શકીએ. O cos alpha is equal to AX એવું કહી શકીએ. અને જે પાર્ટ B છે એ OY માંથી કેટલો પાર્ટ, OR જેટલો છે, તો ઇઝ ઇક્વલ ટુ આપણે કહીએ A cos beta ઇઝ ઇક્વલ ટુ AY. એને આપણે AY કહીએ છીએ. ઇફ I and J denote a vector of unit magnitude along OX and OY respectively, we get OQ is equal to A cos alpha I and OR is equal to A cos beta J is equal to A cos 19 minus alpha. હવે આપણે બીટામાંથી આલ્ફા બાદ કરવાનું છે, તો આપણે કહીએ કે 19 minus alpha J is equal to A sin alpha J. હવે cos 19 એટલે sin, તો sin alpha J. તો આપણે કહી શકીએ કે A is equal to A cos alpha I plus A cos beta J, અથવા તો વેક્ટર A is equal to A cos alpha I plus A sin alpha J. આપણે cos beta ની જગ્યાએ sin alpha લખી શકીએ કે sin alpha J is equal to AXI plus AY J. તો આપણને આ રીતે એનું મળ્યું. હવે thus any vector lying in a XY plane can be resolved into mutually perpendicular component. હવે કોઈ XY પ્લાનની અંદર કોઈ પણ પ્રકારનું જો કોઈ પણ વેક્ટર આવેલું હોય તો તે આવી રીતે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ દ્વારા એને રિઝોલ્વ કરી શકાય. The discussion so far we have only considered a vector lying on a XY plane. હવે આ આખી ડિસ્કશન છે એમાં આપણે વેક્ટર પ્લાનની અંદર આવેલા XY પ્લાનની અંદર આવેલા કોઈ વેક્ટર છે એની વાત કરી. હવે આપણે the vector lying in a 3 dimension can be resolved in a 3 mutually perpendicular component. હવે આની ઉપર આપણે કહી શકીએ કે કોઈ જો વેક્ટર છે
એ 3 ડાયમેન્શનમાં આવેલા હોય તો એને આપણે 3 અલગ અલગ કમ્પોનન્ટ વડે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ વડે માપી શકીએ. It may have a non-zero projection along XYZ axis and we can resolve it into 3 parts. હવે એ તો નોન ઝીરો પણ હોઈ શકે અને આપણે એને 3 અલગ અલગ પાર્ટમાં રિઝોલ્વ કરી શકીએ along the X, Y and Z axis. આ 3 એક્સિસમાં આપણે કોઈ પણ જગ્યાએ એનું કરી શકીએ. If alpha, beta and gamma be the angle made by vector alpha with the 3 axes respectively, we get, હવે માનો કે આલ્ફા બીટા અને ગેમા 3 અલગ અલગ એંગલ આપણને મળે છે વેક્ટર એના, તો આપણે એને કહી શકીએ કે ભાઈ a cos alpha i કેરેટ પ્લસ a cos બીટા i કેરેટ પ્લસ a cos ગેમા i કેરેટ. હવે i જે કે શું છે તો યુનિટ વેક્ટર છે અને XYZ એ એક્સિસ છે રિસ્પેક્ટિવલી, i માટે x એક્સિસ, j માટે y એક્સિસ અને k માટે z એક્સિસ. તો મેગ્નિટ્યુડ a cos alpha is called a component of a along axis x axis અથવા ને ax એવું કહી શકાય. તો a cos alpha નું મેગ્નિટ્યુડ છે એ આપણે એને શું કહેવાય તો કે x એક્સિસ ઉપર છે એનો કેટલો કમ્પોનન્ટ આવેલો છે એ બતાવે છે. a cos બીટા છે એવું બતાવે તો કે y એક્સિસ ઉપર અથવા તો ay જેટલો કમ્પોનન્ટ જે છે એ બતાવે છે. અને સેમ ગામામાં છે તો આપણે જોઈએ આગળ કે ઇન 3 ડાયમેન્શન vector A can be written as AXI caret plus AYZ caret J caret plus AZ K caret. અને બીજી રીતે જો લખવું હોય તો another way of written a very same vector A is equal to AX plus AY plus AZ. આપણે AXI ની જગ્યાએ AX લખીએ, AYZ ની જગ્યાએ AY લખીએ અને AZK ની જગ્યાએ AZ લખીએ તો એ રીતે આપણે લખી શકીએ. હવે છે વેક્ટર કેન બી ડિસ્ક્રાઇબ ઇન્ટુ 2 વે. હવે વેક્ટરને 2 અલગ અલગ રીતે તમે ડિસ્ક્રાઇબ કરી શકો, બાય મેગ્નિટ્યુડ અથવા વેલ્યુ ઓફ ધેટ વેક્ટર એન્ડ ધ એંગલ મેડ બાય ઇટ વિથ અ ડિફાઇન્ડ ડાયરેક્શન. હવે અથવા તો આપણે કહીએ કે એંગલ છે જે એંગલ બનાવે છે કોઈ ચોક્કસ ડાયરેક્શનમાં એંગલ બનાવે છે એના દ્વારા પણ કહી શકાય. બાય ધ કમ્પોનન્ટ ઓફ ધેટ વેક્ટર અથવા તો એના કમ્પોનન્ટ વડે. તો આપણે 2 રીતે દર્શાવી શકીએ. એક તો એની મેગ્નિટ્યુડ કે વેલ્યુ કેટલી છે વેક્ટરની અને કેટલા એંગલ બનાવે છે એની ઉપરથી, ને બીજું એના કમ્પોનન્ટ ઉપરથી. તો આ 2 રીતે આપણે એને દર્શાવી શકાય છે. હવે આપણે એને એલ્જિબ્રિક મેથડ વડે કરવાનું છે જે આપણને આ લેક્ચરમાં થઈ જશે. તો એડિશન એન્ડ સબસ્ટ્રેશન ઓફ વેક્ટર ઇન એલ્જિબ્રિક ઓર એનાલિટિકલ મેથડ. તો આપણે જોઈએ કે જીઓમેટ્રિકલ મેથડ ઇઝ કન્વિનિયન્ટ ફોર અ કન્ડિશન ઓફ 2 or 3 વેક્ટર. આપણે જીઓમેટ્રિકલ મેથડ છે તેમાં એ 2 અથવા 3 વેક્ટર માટે આ કામ આવે છે. બટ when a large number of vector are to be added, this method is tedious and has limited accuracy. આપણે જીઓમેટ્રિકલ મેથડ થોડીક વાર પહેલા શીખ્યા છે તો એમાં આપણે માનો કે 2 કે 3 વેક્ટર હોય ત્યાં સુધી આપણે આસાનીથી એમાં કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો જેમ આપણે વાત કરીએ કે જીઓમેટ્રિકલ મેથડમાં આપણે 3 વેક્ટર હોય તો થઈ શકે, વધારે વેક્ટર હોય તો આપણે ન કરી શકીએ. તો એવી રીતે આપણે જોઈએ કે વી હેવ ઓલરેડી સીન ધેટ a given vector can be resolved in mutually perpendicular component. Vector can be easily added by combine the component of vector. આપણે જોઈએ કે અલગ અલગ જે વેક્ટર છે એને કમ્બાઈન કરવાથી મળી જાય છે. તો વેક્ટર a and vector b are in a xy plane and their component are ax, ay, bx, by respectively. હવે આપણે વેક્ટર a અને વેક્ટર b છે અને એના કમ્પોનન્ટ અલગ અલગ આપ્યા છે, ax, ay અલગ અલગ કમ્પોનન્ટ આપેલા છે. તો આપણે જોઈએ તો વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ axi કેરેટ પ્લસ વેક્ટર ay ઇઝ ઇક્વલ ટુ j કેરેટ એન્ડ b ઇઝ ઇક્વલ ટુ bxi કેરેટ પ્લસ by ઇઝ ઇક્વલ ટુ byj કેરેટ. તો આ રીતે આપણે જોઈએ. ઇફ ધ રિઝલ્ટન્ટ વેક્ટર ઓફ એડિશન ઓફ ધીસ 2 વેક્ટર ઇઝ રિપ્રેઝન્ટ એઝ r, તો r ઇઝ ઇક્વલ ટુ તો કે a પ્લસ b વેક્ટર, એની જગ્યાએ આપણે એની વેલ્યુ એડ કરી દઈએ. પછી જોઈએ તો કે એડિશન ઓફ વેક્ટર ઇઝ commutative and it also follow associate law. તો r is equal to શું થાય તો કે આપણે જે પેલા વેલ્યુ મૂકી છે મૂકી દીધી. મોરેઓવર આપણે જે વેલ્યુમાં ax પ્લસ bx છે એની જગ્યાએ આપણે rx અને ax પ્લસ by છે
એની જગ્યાએ સોરી ત્યાં BX પ્લસ BY છે એની જગ્યાએ ખોટું છે, ત્યાં આપણે AX AY પ્લસ BY આવે છે, જ્યાં છે એક જગ્યાએ ભૂલ છે એટલે ત્યાં આપણે એ રીતે લઈએ તેની જગ્યાએ RY લઈ શકાય. તો આપણે આગળ લખી શકીએ કે RX ઇઝ ઇક્વલ ટુ AX પ્લસ BX અને RY ઇઝ ઇક્વલ ટુ AY પ્લસ BY. જે ઉપર એક જગ્યાએ ભૂલ આપી છે. Thus, every component of a resultant vector is equal to the sum of corresponding component of A and B. In a 3 dimension, R is equal to A plus B is equal to AX plus BX, I is equal to AY plus BY, J caret is equal to AZ plus BZ K caret. તો આ રીતે આપણે ટોટલ જે છે 3 ડાયમેન્શનમાંનું ટોટલ એડ કરી શકીએ છીએ. આમાં પછી તમે કોઈ પણ જેટલા પણ કમ્પોનન્ટ હોય એટલા કમ્પોનન્ટને આવી રીતે એડ કરી શકો. ઓકે, તો આજ માટે એટલું જ. હવે આપણું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન. નાઉ લેટ વી સ્ટાર્ટ અવર ન્યૂ ટોપિક સ્કેલર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર. તો બે અલગ અલગ વેક્ટર જો આપણી પાસે હોય તો એની સ્કેલર પ્રોડક્ટ આપણને કેવી રીતે મળે, પછી આપણે આગળ વેક્ટર પ્રોડક્ટનું પણ જોવાનું છે. તો આપણે પહેલાં સ્કેલર પ્રોડક્ટનું જોઈએ. તો સ્કેલર પ્રોડક્ટ ઓફ ધ વેક્ટર A and B is defined as follow: A scalar B vector A scalar vector B is equal to A માનકની અંદર છે આપણે A અને B બે લીધા અને cos theta. cos theta શું છે? તો કે બે વચ્ચેનો કોણ છે. તો હવે આપણે એની બહાર કાઢીએ તો કે ઓલા આપણે જોઈએ કે સામેની બાજુ છે વેક્ટર નીકળી જાય છે વેક્ટરની સંજ્ઞા. વેર થીટા ઇઝ ધ એંગલ બિટવીન A and B. આપણે પહેલા વાત કરીએ એમ કે થીટા શું છે તો કે બે વચ્ચેનો એંગલ છે. સચ અ પ્રોડક્ટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય કીપિંગ અ ડોટ બિટવીન ટુ વેક્ટર. ઇટ ઇઝ કોલ્ડ અ ડોટ પ્રોડક્ટ. આને ડોટ પ્રોડક્ટ પણ કહી શકીએ, સ્કેલર પ્રોડક્ટ પણ કહી શકાય અને ડોટ વડે દર્શાવવામાં આવે છે. To obtain scalar product of two vectors shown in figure, draw this vector from the common point. બે અલગ અલગ વેક્ટર છે, જો તમે એને અલગ અલગ જગ્યાએથી દોરેલા હશે તો તમને પ્રોડક્ટ મળશે નહીં, પણ બેને એક કોમન પોઈન્ટ એક રાખો અને ત્યાંથી દોરો તો તમને વચ્ચેનો કોણ મળે છે. So shown in figure 1.8b. B માં આપણને એક ચોક્કસ પોઈન્ટ O થી દોરેલા દર્શાવ્યા છે. Now draw a perpendicular from the head of the A on B. હવે એનું હેડ છે ત્યાંથી પરપેન્ડિક્યુલર દોરો B સુધીનું. B નું પરપેન્ડિક્યુલર જે એના હેડ સુધી જાય એવી રીતે દોરો. એવી જ રીતે આપણે જે છે એ B ના હેડથી એને પરપેન્ડિક્યુલર જાય એ રીતે દોરો. જો વચ્ચે ડોટેડ લાઈન બે દર્શાવી છે એવી રીતે છે. હવે ફ્રોમ ઇક્વેશન કે A ડોટ B વેક્ટર A ડોટ B આપણે ડોટ પણ કહી શકીએ, સ્કેલર પણ કહી શકાય. તો ઇઝ ઇક્વલ ટુ તો કે AB cos થીટા. તો A ડોટ B ઇઝ ઇક્વલ ટુ તો કે B. હવે આપણે B ને બહાર કાઢો અને અંદર A cos થીટા. હવે cos થીટાને તમે જો બનાવો, cos થીટા છે એ શું છે તો કે cos થીટા એટલે તો આપણે એની વેલ્યુ એમાં મૂકી છે. તો પહેલાં તો કીધું OM જો આપણે નીચે પછી OM બાય A એકનું મળશે. એવી રીતે બીજાનું જોઈએ તો કે OMનું સૂત્રનો કરતાં બનાવો તો OM ઇઝ ઇક્વલ ટુ A cos થીટા થઈ ગયું. એ રીતે A ડોટ B ઇઝ ઇક્વલ ટુ BOM. એમાં છે B મેગ્નિટ્યુડ ઓફ B અને પ્રોજેક્શન ઓફ A ઓન B. એનું પ્રોજેક્શન B ઉપર અને મેગ્નિટ્યુડ ઓફ B બે આમાં છે. અથવા તો A ડોટ B ઇઝ ઇક્વલ ટુ તો કે A કોમન કાઢો અને B cos થીટા રાખો. તો જો B cos થીટા અંદર રાખો તો એની જગ્યાએ આપણે OM ની જગ્યાએ હવે ON લેવું પડશે, કારણ કે જો આમાં O અને N છે. B નું હેડ ક્યાં અડે છે તો કે N પોઈન્ટ ઉપર, તો ON લઈ શકાય એની જગ્યાએ. હવે મેગ્નિટ્યુડ ઓફ A એન્ડ પ્રોજેક્શન ઓફ B ઓન A. એક તો મેગ્નિટ્યુડ ઓફ A અને બીજું કે B નું પ્રોજેક્શન કઈ જગ્યાએ થાય છે એમ. તો એનાથી આપણને સ્કેલર પ્રોડક્ટ મળે. Thus, a scalar product of two vectors is equal to the product of all magnitude of first vector. તો હવે આપણે જોવાની છે પ્રોપર્ટીઝ ઓફ સ્કેલર પ્રોડક્ટ. તો કે ક્યુમ્યુલેટિવ લો એન્ડ ડિસ્ટ્રીબ્યુટિવ લો, બે અલગ અલગ લો વડે આપણે જોવાની છે. તો કે A સ્કેલર અથવા A ડોટ B ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા ઇઝ ઇક્વલ ટુ BA cos થીટા ઇઝ ઇક્વલ ટુ B ડોટ A. હવે તમે આને સ્કેલર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર ક્યુમ્યુલેટિવ. હવે
બે અલગ અલગ વેક્ટરનું સ્કેલર પ્રોડક્ટ તમે જોવો ને તો ક્યુમ્યુલેટિવ છે, મતલબ એમાં એને તમે સ્થાન બદલતા એની જે વેલ્યુ ક્યુમ્યુલેટિવ મળે છે, જેનો સરવાળો મળે છે, એમાં કંઈ ફેરફાર આવતો નથી. જેમ કે એ ડોટ બી કરો, પછી એને એ બી કોસ થીટા કહો, અથવા બી એ કોસ થીટા કહી અને બી ડોટ એ કરો, બધું ઇક્વલ છે. ઓકે, તો એ ડોટ in bracket b plus c is equal to a dot b plus a dot c. So scalar product of vector is distributive with respect to summation. હવે જ્યારે એનું સમેશન કરવામાં આવે ત્યારે આ કેવું બને છે તો કે ડિસ્ટ્રીબ્યુટિવ બને છે. ઓલામાં ક્યુમ્યુલેટિવ બનતું હતું, આમાં ડિસ્ટ્રીબ્યુટિવ બને છે. તો આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઇફ a is parallel to b, આ જે વચ્ચેની છે એની પેરેલલની છે અને એક પરપેન્ડિક્યુલર અથવા પેરેલલ, બેમાં કઈ રીતે શું કામ કરે છે. માનો કે એ વેક્ટર છે એ બીના પેરેલલમાં હોય તો થીટા કેવો બને તો કે 0 બને. 0 કેમ બને તો કે બે એક જ પોઈન્ટથી ઉત્પન્ન થતા હોય તો જ એમાં વચ્ચે કોઈ કોણ મળવાનો છે, એ તો ઓબ્વિયસ વસ્તુ છે. હવે બે પેરેલલ હોય તો બેના છેડા ક્યારે મળવાના નથી, અને બેના છેડા જો મળે નહીં તો ક્યારે થીટાનું વેલ્યુ 0 જ થવાની છે. ઓકે, એવી રીતે તો a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ a b cos થીટા ઇઝ ઇક્વલ ટુ a b. નાવ a ડોટ a ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ, જે માનકમાં મૂકી દીધું છે વેક્ટર એ અને પાછું વેક્ટર એ, તો એનું ખરેખર શું કરવું પડે આપણે તો કે ઉપરની જે નિશાની નીકળી જાય અને a સ્ક્વેર. તો ઇફ, હવે આપણે આગળની એક કન્ડિશન જોઈએ કે ઇફ એ પરપેન્ડિક્યુલર ટુ બી થીટા ઇઝ ઇક્વલ ટુ 90. પરપેન્ડિક્યુલરમાં તમને બધાને ખબર છે કે પરપેન્ડિક્યુલર હોય ત્યારે 90નો કોણ બનાવે. હવે ઓલામાં તો આપણને a સ્ક્વેર જેવું મળ્યું, પણ આમાં આપણને શું મળશે તો કે a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ a બી કોસ 90. હવે કોસ 90 ની વેલ્યુ કેટલી થાય તો કે 0 થાય. તો આખી વસ્તુ કેવી થઈ ગઈ 0. Thus the scalar product of two mutually perpendicular vector is 0. આપણે સ્કેલર પ્રોડક્ટ ઓફ ટુ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર વેક્ટર ઇઝ 0. તો કોઈ પણ બે સ્કેલર પ્રોડક્ટ હોય કે જે પરપેન્ડિક્યુલર એકબીજાની હોય તો એનું આપણને જે કહેવાય ને કે સ્કેલર પ્રોડક્ટ કેવી મળે તો કે 0 મળે છે. એવી જ રીતે સ્કેલર પ્રોડક્ટ ઓફ યુનિટ વેક્ટર ઇઝ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમમાં i ડોટ i j ડોટ j k ડોટ k ઇઝ ઇક્વલ ટુ 1, i ડોટ i કેરેટ ડોટ i કેરેટ j કેરેટ ડોટ k કેરેટ અને k કેરેટ ડોટ i કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0. આ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમમાં આવું રીતનું જોવા મળે છે. i j k ને વેલ્યુમાં લખી શકાય. Scalar product in terms of Cartesian component of vector if a is equal to axi plus axj plus axk and b is equal to bxi plus byj અને bzk. તો હવે a ડોટ b કરીએ તો ઓલું બધું છે એ બધાને મિક્સ કરાય. તો આખી વસ્તુ કરી છે મિક્સ. તો કે a x i કેરેટ પ્લસ a y j કેરેટ a z કેરેટ ડોટ bx i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz k કેરેટ. ઓકે, એને આપણે હવે ભેગું કરીને લખીએ. i j k દૂર કરી દઈએ તો ax bx પ્લસ ay by પ્લસ az bz. તો આ રીતે લખી શકાય કાર્ટેશિયન કમ્પોનન્ટ ઓફ વેક્ટરની રીતમાં જોવો તો. હવે આપણે જોવાનું છે કે એંગલ બિટવીન ટુ વેક્ટર ફ્રોમ સ્કેલર પ્રોડક્ટ. તો કે બે સ્કેલર પ્રોડક્ટની વચ્ચેનું એંગલ કેવું મળે તો કે a ડોટ b ઇઝ ઇક્વલ ટુ તો કે a b cos થીટા. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ તો કે a b અપોન a b એટલે a ડોટ b અપોન માનાંકની અંદર a ને b. તો હવે બેની વેલ્યુ આમાં મૂકી છે જુઓ તમે, અંડર રૂટ કરી નાખ્યું છે સ્ક્વેર કરીને. અને હવે તમે એની આગળ જોઈએ આપણે સોરી કટ થઈ ગયું લાગે છે. સોરી એ જ વેલ્યુ એની વેલ્યુ આપી, સોરી એમાં કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ જે વેલ્યુ છે એની આપી દીધી છે. તો આપણે અહીંયા ટોપિક પૂરો થાય છે. હવે આપણે આ જે ટોપિક છે એ થોડો કદાચ લાંબો છે એટલે આપણે એ નહીં કરીએ આ લેક્ચરમાં, એ હવે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. ઓકે, થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન. લેટ વી સ્ટાર્ટ અવર ન્યૂ ટોપિક વેક્ટર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર. તો આપણે જોવાનું છે હવે કે ભાઈ બે અલગ અલગ વેક્ટરની વેક્ટર પ્રોડક્ટ આપણને કેવી મળે. પહેલાં આપણે સ્કેલર પ્રોડક્ટ જોઈ લીધી છે આગળના લેક્ચરમાં, તો હવે આપણે વેક્ટર પ્રોડક્ટ વિશે જોઈએ. તો કે તો વેક્ટર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર a એન્ડ b, વેક્ટર a એન્ડ b બે અલગ અલગ વેક્ટર છે અને એનું આપણે વેક્ટર પ્રોડક્ટ જોવી છે. તો
તો કે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ ab સાઇન થીટા n કેરેટ. જ્યાં સાઇન થીટા છે એમાં થીટા એંગલ છે. એંગલ કોનું એંગલ? તો કે a અને b વચ્ચેનું એંગલ છે. જો આગળની ફિગરમાં તમને બતાવ્યું છે અને b જે દિશામાં દર્શાવ્યું છે ને વચ્ચે એક એંગલ એક થીટા આપ્યું છે. તો n caret is the unit vector in the direction perpendicular to the plan formed by a vector and b vector. અને n caret શું છે? તો કે યુનિટ વેક્ટર છે. આપણે યુનિટ વેક્ટર આગળ જોયું હતું ને, તો યુનિટ વેક્ટર પણ કોનો? તો કે a અને b નો ડાયરેક્શનનો. નાવ આગળ જોઈએ આપણે ધ ડાયરેક્શન ઓફ a and b અથવા તો n can be determined by right handed screw rule or right hand rule. હવે આપણે એને જમણા હાથનો સ્ક્રૂનો નિયમ જે આપણે 11-12 સાયન્સમાં આવતો એ નિયમ વડે જોવાની પ્રયાસ કરીએ કે જમણા હાથ તમે રાખો અને જમણા હાથની આંગળીઓ જે દિશામાં છે એ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ જોવો તમે. એ દિશામાં તમે જો એક અત્યારે આપણને આમાં આ એવું છે કે યુનિટ વેક્ટરને આપણે આંગળીની દિશામાં જોઈએ છે અને ઉપર જે અંગૂઠો છે એ દિશામાં આપણે જોઈએ છે એ અને બીનો જે આપણને વેક્ટર પ્રોડક્ટ જોતી છે એ આપણને ઉપરની દિશામાં મળે. આ રીતે આપણે જોવાનું છે. બે ફિગર એક પર સરખી રીતે જોઈ લો. હવે આપણે આગળ જોઈએ એના બધા પેરામીટર આપણે ચેક કરવાના છે. તો કે એઝ શોન ઇન ફિગર 1.9a, keep the right hand screw perpendicular to the plan format a and b and rotate it from a towards b. a થી b તરફ રોટેટ કરો. હવે જો કોઈ બોલને આપણે જમણા હાથનો નિયમ છે a થી b મતલબ તમે જોઈ શકો છો કે સ્ક્રૂને જમણી સાઈડ સ્ક્રૂ થાય. હવે કોઈ પણ જમણા હાથનો સ્ક્રૂનો નિયમ એવો છે કે જો સ્ક્રૂને જમણી હાથ દિશા તરફ જાઓ તો સ્ક્રૂ કઈ દિશામાં જાય? જમણા હાથ તરફ ફેરવો તો ઉપરની દિશામાં જાય. તો આપણને જે છે એનો સ્કેલર વેક્ટર પ્રોડક્ટ ક્યાં મળશે? તો ઉપરની દિશામાં મળશે. એ રીતે જોવાનું. The direction of advancement of screw is taken as the direction of eta અથવા n caret. The direction of AB can be determined using right hand rule. Open up your right hand palm and wrap the fingers sweeping from A to B. હવે તમારે એક ખુલ્લી હથેળી રાખી અને A થી B તરફ તમે એને તમારી જે ફિંગર 4 ફિંગર છે એને A થી B તરફ ગોઠવી દો અને your stretched thumb point in the direction of A cross B. એટલે આપણને જે વેક્ટર પ્રોડક્ટ મળવાની છે તો ત્યાં આપણો થંબ છે એ વેક્ટર પ્રોડક્ટની દિશા દર્શાવશે. તો the vector product is represented by keeping cross sign between two vectors, hence it is also called a cross product of vectors. હવે વચ્ચે એક ક્રોસ સાઇન બતાવે છે અને એ ક્રોસ સાઇન છે એને આપણે પ્રોડક્ટ ઓફ વેક્ટર પણ કહે છે કે એ પ્રોડક્ટ ઓફ વેક્ટર બી આ રીતે દર્શાવી શકાય. પ્રોપર્ટીઝ ઓફ વેક્ટર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર. હવે આપણે આજે જોયું એનું આપણે પ્રોપર્ટી કઈ છે એ વસ્તુ જોવાની છે. તો કે પહેલું કે નોન કોમ્યુટેટિવ લો એન્ડ ડિસ્ટ્રીબ્યુટિવ લો. તો આપણે બંને લો આમાં ચેક કરીએ તો a ક્રોસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b ક્રોસ a. આપણે આગળનું જે સ્કેલર પ્રોડક્ટ જોઈ હતી એમાં ઇક્વલ ટુ હતી a ક્રોસ b, a ડોટ b ઇઝ ઇક્વલ ટુ b ડોટ a હતું, પણ આમાં એવું નહીં થાય. બટ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ b ક્રોસ a. તો આમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ માઇનસ b ક્રોસ a કરીએ તો એના ઇક્વલમાં થઈ શકે. ધીસ કેન બી અન્ડરસ્ટુડ ફ્રોમ ધ રાઇટ હેન્ડેડ સ્ક્રૂ રૂલ. અને આપણે જમણા હાથના નિયમ વડે સમજી શકાય. ફોર ધ વેક્ટર પ્રોડક્ટ a ક્રોસ ઇન બ્રેકેટ વેક્ટર b પ્લસ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b પ્લસ a ક્રોસ c. ઇફ ટુ વેક્ટર આર પેરેલલ. હવે બે વેક્ટર એકબીજાને પેરેલલ છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેવું થયું? તો કે 0. અને એન્ટી પેરેલલ હોય તો થીટા કેટલો છે? 180. therefore વેક્ટર પ્રોડક્ટ ઓફ 0 ઇઝ 0 બીકોઝ સાઇન 0 અથવા તો સાઇન 180 ઇઝ ઇક્વલ ટુ 0. તો જ્યારે વેક્ટર વચ્ચે કોણ 0 અથવા 180 હોય ત્યારે આપણને જે છે વેક્ટર પ્રોડક્ટ કેવી મળશે? 0 મળશે. કારણ કે સાઇન 0 ની વેલ્યુ શું થાય? તો કે 0 અને સાઇન 180 ની પણ 0. એટલા માટે નાવ ઇફ a ઇઝ પરપેન્ડિક્યુલર ટુ b, તો વેક્ટર એ b ના પરપેન્ડિક્યુલરમાં હોય ત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય? તો કે પરપેન્ડિક્યુલર છે તો ઓબ્વિયસ છે કે 90 થાય. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1.
એની વેલ્યુ કેટલી થાય તો કે 1 જેટલી થાય. તો આપણે એવું કહી શકીએ કે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ ab sin 90 ઇઝ ઇક્વલ ટુ ab n કેરેટ. હવે એક આગળ એક પ્રોસેસ જોઈએ કે ધ વેક્ટર પ્રોડક્ટ ઓફ યુનિટ વેક્ટર ઓફ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ. તો કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમમાં આ વેક્ટર પ્રોડક્ટ છે તો એ કઈ રીતે આપણે જોઈ શકીએ તો કે i કેરેટ ક્રોસ i કેરેટ ઇઝ ઇક્વલ ટુ j કેરેટ ક્રોસ j કેરેટ ઇઝ ઇક્વલ ટુ k કેરેટ ક્રોસ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે એની જગ્યાએ આપણે એવી રીતે લખી શકીએ કે i ક્રોસ j ઇઝ ઇક્વલ ટુ k ક્રોસ j ઇઝ ઇક્વલ ટુ k ક્રોસ i ઇઝ ઇક્વલ ટુ k ક્રોસ i ક્રોસ j ઇઝ ઇક્વલ ટુ k ક્રોસ j k ક્રોસ i ઇઝ ઇક્વલ ટુ j. હવે j ક્રોસ i ઇઝ ઇક્વલ ટુ માઇનસ k ક્રોસ j ઇઝ ઇક્વલ ટુ માઇનસ i અને i ક્રોસ k ઇઝ ઇક્વલ ટુ માઇનસ j. આપણે સાદું રૂપ આપતા આપણને આ ત્રણેયની વેલ્યુ આ રીતે ફાઇન્ડ કરી શકાય કે j અને i વડે આપણે k ની વેલ્યુ, k અને j વડે i ની વેલ્યુ અને i ને k વડે j ની વેલ્યુ મેળવી શકાય અને એ વેલ્યુ માઇનસમાં મળે છે. The vector product in terms of Cartesian component of vector a is equal to ax I plus ayj plus azk and b is equal to bx I caret byj caret and bz k caret. હવે આ બેનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ એને વેક્ટર પ્રોડક્ટ જોઈએ તો બંનેના ગુણાકાર અને એને પછી મિક્સ કરતા ay bz minus az by is equal to whatever. તો આ રીતે આપણે અને ઇન્ટેક બ્રેકેટની બહાર બધે તમે જો i j અને k લખેલું છે, પહેલામાં એક i લખવાનું રહી ગયું છે. હવે આપણે આગળ જોઈએ નાવ we know that determinant give the value as under. હવે આપણે ડિટર્મિનન્ટ આના જોઈએ તો વેલ્યુ કઈ રીતે એને આપે છે તો કે i j k લખી નાખવાનું, નીચેની વેલ્યુ તો કે ax bx ay by az bz. હવે આપણે જ્યારે i ની વાત કરતા હોય ત્યારે i ની નીચેની બે વસ્તુ છે એને પણ કોન્સ્ટન્ટલી એને કોઈ વસ્તુ ગણવાની આવતી નથી, એને સાઈડમાં ઘડીક મૂકી દેવાની. i ની હેઠળ શું છે તો કે ax અને bx તેને ઘડીક બતાવવાનું નથી. હવે એની સિવાયના બે છે એને ક્રોસ ગુણાકાર કરો તો કે ay નો bz સાથે અને માઇનસ az નો by સાથે અને બ્રેકેટની બહાર શું આવશે તો કે જેને આપણે કોમન લીધો તો i કેરેટ આવ્યો. એવી જ રીતે હવે જેનો વારો છે તો એમાં શું કરવાનું તો કે ay અને by ને કોન્સ્ટન્ટલી સ્થિર રાખવાનું છે અને બીજા બે છે એને ક્રોસ ગુણાકાર છે તો જો બીજા બેનો ક્રોસ ગુણાકાર કરી લ્યો અને બહાર શું મૂકવાનું છે. એવી જ રીતે ત્રીજાની વારો છે તેમાં k કેરેટ બહાર આવશે. સો વી ગેટ તો આપણને શું મળ્યું આના ઉપરથી તો કે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ i j k અને નીચે જેની વેલ્યુ છે એ. તો આપણને આ રીતે એની આન્સર મળે છે. હવે આપણે જોયું કે વેક્ટર પ્રોડક્ટ છે અને સ્કેલર પ્રોડક્ટ છે વેક્ટરની એ બેમાં ઘણો બધો ફેર છે, ઘણા બધા ડિફરન્સીસ આપણને મળ્યા છે. જેમ કે ભાઈ સાઇન 90 છે તો 1 થાય છે, તો ઓલામાં કોસ 90 છે તો એ 0 થતો વગેરે વગેરે ઘણા બધા આપણને ફેરફાર. પછી a ક્રોસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b ક્રોસ a જ્યારે ઓલામાં a ડોટ b ઇઝ ઇક્વલ ટુ b ડોટ a. આવા બધા ડિફરન્સ મળે છે. એટલે હવે આપણે હજી એક ટોપિક લઈ લઈએ આમાં કે ડિફરન્શિયલ કેલ્ક્યુલસ dy બાય dx એઝ રેટ મેજર. હવે આપણે ડિફરન્શિયલ કેલ્ક્યુલસ છે dy બાય dx છે એ આપણે રેટ મેજરર તરીકે જોઈએ કે રેટ મેજર કરે છે ખરેખર કે નહીં. તો કન્સિડર ટુ ક્વોન્ટિટીઝ y and x interrelated in such a way that for each value of x there is one and only one value of y. આપણે બે અલગ અલગ x અને y ની વેલ્યુ લઈએ કે કોઈ એક ચોક્કસ x ની વેલ્યુ પ્રમાણે ચોક્કસ કોઈ y ની વેલ્યુ આપણને મળે. જેમ x બદલાય એમ y બદલાય, પણ x ની વેલ્યુ તમે કોમન રાખો તો સામે કોઈ પણ સમયે x ની વેલ્યુ તમે મેજર કરો તો એ વેલ્યુ સામે y ની કોઈ એક ફિક્સ વેલ્યુ મળવી જોઈએ. તો આપણે જો આમાં x અને y બે અલગ અલગ ગ્રાફ દર્શાવ્યા છે કે નીચે x અને ઉપર ઊભો લીટો છે y છે. હવે એમાં કોઈ એક વેલ્યુ જુઓ તમે, સપોઝ માની લો કે પોઈન્ટ a ઉપર છે તો પોઈન્ટ a ઉપર છે એ y ની વેલ્યુ e છે અને એની x ની વેલ્યુ d છે. હવે તમે કોઈ પણ સમયે જોશો તો આ જ મળશે. સપોઝ કે બીજો કોઈ પોઈન્ટ લો કે પોઈન્ટ b કે જ્યાં y ની વેલ્યુ g મળી છે આપણને અને x ની વેલ્યુ કેટલી મળી છે f મળી છે અને બેનો ડિફરન્સ ડેલ્ટા x જેટલો મળે છે આપણને કોણ થીટા. આપણે હવે આગળ જોઈએ એમાં
લેટ એક્સ બી ધ ચેન્જડ બાય અ સ્મોલ અમાઉન્ટ ઓફ ડેલ્ટા એક્સ. હવે એક્સ આપણું ડેલ્ટા એક્સ જેટલો ચેન્જ કર્યો ડી થી એફ સુધી, એન્ડ ધ કરસ્પોન્ડિંગ ચેન્જ ઇન વાય બી એ ડેલ્ટા વાય. ડેલ્ટા વાય ક્યાં છે? તો કે સી થી બી જેટલું. હાઇટ કેટલો ફેરફાર આવ્યો? તો કે સી થી બી જેટલો. સો વી કેન ડિફાઇન ધ રેટ ઓફ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એઝ અંડર. હવે આપણે એક્સની રિસ્પેક્ટમાં ચેન્જ કેટલો આવ્યો છે? તો કે આપણે નીચે પ્રમાણે જોઈ શકીએ કે વેન એક્સ ચેન્જીસ બાય ડેલ્ટા એક્સ, વાય ચેન્જડ બાય ડેલ્ટા વાય, સો ધ રેટ ઓફ ચેન્જ ઓફ ઇઝ ટુ બી ઇક્વલ ટુ ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. કે ભાઈ આપણે એક્સને એટલો બદલીએ છીએ, સામો વાય એટલો બદલે છે, તો આપણે બેને ભાગાકાર વડે બેનો રેશિયો જોઈ શકાય. તો ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. આગળ જોઈએ કે એઝ શોન ઇન ફિગર, a be the point of xy and b be the point of x plus delta x plus y plus delta y. તો પોઈન્ટ એ છે, જો આપણે પોઈન્ટ એટલે મિડલ પોઈન્ટ, જે પહેલા પોઈન્ટ માટે આપણે રેફરન્સ લીધું હતું એને. પોઈન્ટ બી એટલે તો કે x પ્લસ ડેલ્ટા એક્સ અને y પ્લસ ડેલ્ટા વાય. તો ધ રેટ એક્સ વાય અપોન ડેલ્ટા એક્સ એન્ડ સ્લોપ ધ લાઇન એ બી લાઇન છે, સ્લોપ છે. તો એ એક્સ એ વાય અપોન ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ બીસી બાય એસી ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. However, this is not an exact definition of the rate because the rate also varies between a point A and B, and so for finding the rate of change of y at particular value of x, we have to take delta x very small and delta x is made smaller and smaller. The slope tan theta of the line AB approaches the slope of tangent of A, thus give the rate of change of y with respect to x at A. હવે આપણે જે આમાં જે આપણને રેશિયો મળે છે એ ખરેખર તો બે મોટી વેલ્યુ માટેના રેશિયો છે. તો નાના પોઈન્ટ માટે કેટલો ચેન્જ આવે છે આપણે મેળવી શકશું નહીં. એટલે આપણે એના માટે બહુ નાની સ્મોલ વેલ્યુ ડેલ્ટા એક્સની બહુ નાની વેલ્યુ માટે આ વેલ્યુ મેળવવી પડે. તો કે લિમિટ ડેલ્ટા એક્સ ટુ 0, delta y by delta x is equal to dy by dx. This rate is denoted by dy by dx. અને આ રેટ આપણે dy by dx વડે ડિનોટ કરી શકાય. હવે dy by dx છે એને ઇઝ કોલ્ડ ડિફરન્શિયલ કોએફિશિયન્ટ ઓર ડેરિવેટિવ ઓફ y વિથ રિસ્પેક્ટ ટુ x. તો dy by dx છે એને શું કહેશું આપણે? તો કે ડિફરન્શિયલ કોએફિશિયન્ટ કહેશું, અથવા તો એને y નું ડેરિવેટિવ પણ કહી શકશું. કોના સાપેક્ષે? તો કે x ના સાપેક્ષે y નું ડેરિવેટિવ. તો આ આપણને રેશિયો dx બાય dy છે એ રેટ મેજરર છે કે નહીં, અને એનો રેશિયો આપણને મળે છે એ દર્શાવ્યું છે. હવે એના માટે બે ઇમ્પોર્ટન્ટ નોટ આપી છે, નીચે જોઈ લઈએ કે ઇફ અ ફંક્શન y ઇન્ક્રીઝ વિથ એન ઇન્ક્રીઝ ઓફ x એટ અ પોઈન્ટ એ dy બાય dx ઇઝ પોઝિટિવ. હવે જો એમ માની લો કે કોઈ એક્સમાં ચેન્જ કરવાથી y છે એ વધે છે, તો એને આપણે પોઝિટિવ લઈ શકશું ડેરિવેટિવને. અને ઇફ ધ ફંક્શન ઓફ y ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન x, તો આપણે dy બાય dx ને કેવું લેશું? નેગેટિવ. ઓકે, તો આપણે અહીંયા ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.